ભરૂચ જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ રેડ એલર્ટની આગાહી વચ્ચે મધ્યરાત્રિથી જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરતા સમગ્ર ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. સતત વરસી રહેલ અવિરત ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો નદી જેવા જળમાર્ગમાં ફેરવાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ, કસક, ગન્નાળા તેમજ નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા અને વાહન વ્યવહાર અત્યંત ધીમો પડી જતા ઠેર ઠેર ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ હતી. કસક જેવા ગીચ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળવાથી ખુલ્લી ગટરો અને કાંસ અદ્રશ્ય થઈ જતા પસાર થતા રાહદારીઓ કે વાહન ચાલકો ખાડામાં ખાબકે તેવી ગંભીર પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ખુલ્લી ગટરો તેમજ ભયજનક પોઈન્ટ્સ પર તાબડતોડ બેરીકેડિંગ ગોઠવીને લોકોને સાવચેત કર્યા હતા. સાથે જ પોલીસ કાફલાએ સ્થળ પર તૈનાત રહી વાહન ચાલકોને અત્યંત ધીમી ગતિએ અને સાવધાનીપૂર્વક વાહનો હંકારવા અપીલ કરી હતી. વરસાદી પાણીના ભારે પ્રવાહને પગલે તંત્ર અને પોલીસ વિભાગ સતત એલર્ટ મોડ પર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને રેડ એલર્ટ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યા છે.